शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। આત્મીય સ્વજનો, પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યનું આપણે દર્શન કરી રહ્યા છીએ બૃહન નારદીય પુરાણના આધારે. અને 1 મહિના સુધીની આપણી આ અખંડ સત્સંગ યાત્રાના મનોરથી આશા અજીત ખીમજી પરિવાર મસ્કત, એમને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. આજે અતિ મહત્વપૂર્ણ અધ્યાય છે, 20મો અધ્યાય. એમાં ઘણું બધું જાણવા મળશે આપણને. ખૂબ ધ્યાનથી આજની કથા પર કેન્દ્રિત કરજો. ઘણી નવી વાતો શીખવાની છે, સમજવાની છે, જાણવાની છે અને આચરણમાં મૂકવાની છે. ગઈકાલે આપણે જોયું કે દૃઢધન્વા રાજાનું આખું ચરિત્ર છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા હતા. પૂર્વજન્મમાં સુદેવ બ્રાહ્મણ, એની પત્ની ગૌતમી, પુત્ર શુકદેવ, ઓછું આયુષ્ય હતું, પ્રભુની કૃપાથી પૂર્ણ આયુષ્ય થયું. અને પછી એ સુદેવ બ્રાહ્મણ અને ગૌતમી દૃઢધન્વા રાજા બન્યા, ગુણસુંદરી એની રાણી. અને જે પુત્ર શુકદેવ હતો એણે પોપટ તરીકે રાજાને એક શ્લોક કહ્યો, જે શ્લોકથી રાજાનું જીવન પરિવર્તિત થયું, મોક્ષ પામ્યો. વાલ્મીકી ઋષિ જ્યારે દૃઢધન્વા રાજાનું પૂર્વજન્મનો વૃત્તાંત આખો કહી અને નીકળવા જતા હતા, ત્યારે દૃઢધન્વા રાજાએ વિનંતી કરી અને વાલ્મીકી ઋષિને એક પ્રશ્ન પૂછ્યો છે. દૃઢધન્વો વાચ પુરુષોત્તમમાસોયમ કથમ કાર્યો મુમુક્ષુભિઃ કીદૃશી કસ્ય પૂજા ચ કિંદાનમ કો વિધિર્મુને એતત્ સર્વં સમાચક્ષ્વ સર્વલોકહિતાય મે સર્વલોકહિતાર્થાય ચરન્તિ હિ ભવાદૃશઃ. દૃઢધન્વા રાજા વાલ્મીકી ઋષિને પ્રશ્ન પૂછે છે કે અજાણતા પુરુષોત્તમ માસનો વ્રત મારાથી થયું, સતત વરસાદ વરસતો રહ્યો એટલે સ્નાન થયું, પુત્ર વિરહના શોકને કારણે અમે જમ્યા નહીં એટલે ઉપવાસ થયો. આ આપણી બધી પ્રસંગો જોઈ ગયા છીએ. તો દૃઢધન્વા રાજા કહે છે કે આટલો જે મહાન પુરુષોત્તમ માસ છે, જે અજાણતા થઈ જાય તોય માણસનું કલ્યાણ કરે છે, તો પછી જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક સમજીને પુરુષોત્તમ માસ વ્રત કરવા માગતો હોય તો એને કેવી રીતે કરવો, આ મહિના દરમિયાન કોની પૂજા કરવી, કિન દાનમ, શું દાન કરવું, અને કો વિધિ, હે મુને આ પુરુષોત્તમ માસની વિધિ કઈ છે, આ બધું જ દૃઢધન્વા રાજા કહે છે કે મારો તો અનુભવ છે. આપ સર્વલોકહિતાય મે એતત્ સર્વમ સમાચક્ષ્વ, સર્વલોકના કલ્યાણને માટે, મનુષ્ય માત્રના કલ્યાણને માટે હે મુનિરાજ આપ મને કહો. એનું કારણ આપ જેવા મહાપુરુષો સમાજના કલ્યાણને માટે જ વિચરણ કરતા હોય છે. ત્યારે પછી આ જ્યારે પ્રશ્ન પૂછ્યો વાલ્મીકી ઋષિ, દૃઢધન્વા રાજા કહે છે કે મેં તો અનુભવ કર્યો તો પણ આ જન્મમાં હું ભૂલી ગયો છું, એટલે મને ફરીથી, પણ એ આપણા માટે, મૂળ લોક કલ્યાણને માટે આ પ્રશ્ન છે. વાલ્મીકી ઋષિ કહે છે બ્રાહ્મે મુહૂર્તે ચોત્થાય પરમ બ્રહ્મ વિચિંતયેત તતો વ્રજેન નૈઋતાશામ બૃહત્સોદક ભાજન. સૌથી પહેલું પુરુષોત્તમ માસ દરમિયાન પ્રિય સ્વજનો, બને એટલા સવારે વહેલા ઉઠવાનું રાખજો.
શાસ્ત્રમાં તો કહે છે, વાલ્મીકી ઋષિ કહી રહ્યા છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. બ્રાહ્મ મુહૂર્ત એટલે કયું મુહૂર્ત? આપણો નરસિંહ મહેતો જુનાણાનો ભક્ત કવિ કહી ગયો છે, રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું. રાત જ્યારે 6 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 6 ઘડી એટલે 144 મિનિટ, રફલી 2.5 કલાક, 2.5 કલાક, 2 કલાક ને 24 મિનિટ, 2.5 કલાક. સૂર્યોદયના 2.5 કલાક પહેલા ઉઠી જવું. એટલે આપ જોઈ લેજો પંચાંગમાં જ્યારે જ્યારે અધિક માસ આવે ત્યારે સૂર્યોદય, હવે તો ખબર પડી જાય છે તરત જ. ગૂગલ કરશો તો એ કહેશે કે ટુડે સનરાઈઝ ઇન માય ટાઉન, એટલે એ જે ખબર પડે કેટલા વાગે છે સૂર્યોદય, એનાથી 2.5 કલાક પહેલાં અંદાજે આપણે કહી રાખવું, લગભગ 4 વાગ્યાની આજુબાજુ. ભારતની વાત કહું છું, વિશ્વભરમાં લોકો શ્રવણ કરી રહ્યા છે, એટલે હું જાણું છું કે સધર્ન હેમિસ્ફિયરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી, એ બધી જગ્યાએ પાછો સાઉથ આફ્રિકા, એ બધે સમયે આખા સમર અને વિન્ટર જુદા જુદા હોય છે. પણ ભારતના પ્રમાણે કહું તો લગભગ સવારે 4 વાગે જાગી જવું. એ પછી પાણીનું મોટું પાત્ર લઈને, જૂના કાળમાં લોકો શરીર શુદ્ધિને માટે, મળ વિસર્જનને માટે ઘરની બહાર જતા, એટલે ગામની બહાર જઈને એ બધી વાત કરી છે, જે આજના યુગમાં આપણે તો હોતા નથી. આ બધી સગવડ આપણે ઘરમાં જ ઊભી કરી લીધી છે. પણ મલ વિસર્જન પછી ડાબા હાથને 3 વાર ધોવો, બંને હાથને 10 વાર ધોવા, બંને પગને 7 વાર ધોવા. આવી રીતે શૌચ કરવું. અને જૂના કાળમાં તો માટી લઈને, આજે આપણે સાબુ કે આના બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, હાથ પગ ધોઈ નાખવા. એ પછી કહ્યું, તીર્થે શૌચમ ન કુર્વીત કુર્વીતો ધૃતવારિણા. પુરુષોત્તમ માસમાં તો અવશ્ય, પણ અધરવાઇઝ પણ જીવનમાં યાદ રાખજો પ્રિય સ્વજનો, કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં અને તીર્થમાં આપણે હોય, દાખલા કે ગંગામાં તમે ગયા અને ગંગાજીના પ્રવાહમાં છો, યમુનામાં હો તો યમુનાજીના પ્રવાહમાં છો, નર્મદામાં કે તાપીમાં છો, તો તીર્થનો જે પ્રવાહ છે એની અંદર મળ કે મૂત્રનું વિસર્જન ન કરવું. તીર્થે શૌચમ ન કુર્વીત. બહાર નીકળી અને પછી જ્યારે કરી તો વાત જુદી છે, પણ તીર્થની અંદર ન કરાય. શાસ્ત્ર એવું કહે છે, અને આયુર્વેદમાં પણ લખ્યું છે કે ઇવન મૂત્ર વિસર્જન પણ કરીએ એ પછી કોગળા કરવા જોઈએ, 8 અથવા તો 4. એટલે અમારે તો ઉત્તર ભારતના સંતો હોય ને, એ એમ ન કે બાથરૂમ જાઓ કે મૂત્ર વિસર્જન માટે જાઓ, એ એમ જ કે કુલ્હા કરકે આવો. એટલે આ સમજી જવાનું કે એ કોગળા કરવાનું કે છે, એનો અર્થ કે આ રીતે હોય છે. સવારે દાંતણ કરીએ, આજની ભાષામાં બ્રશ છે, પણ દાંતણ જો કરીએ તો બહુ સુંદર છે વ્રત. દાંતણ કરતી વખતે શ્લોક બોલવાનો છે. હું તો બહુ નાનપણમાં આ બધા શ્લોક પ્રભુની કૃપાથી, સંતોના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી શીખ્યા હતા. દાંતણ કરતી વખતે બોલવાનો શ્લોક છે, જે હું હવે નાનપણને એવા સંસ્કાર પડી ગયા છે. નાનપણમાં દાંતણ ખરેખર કરતા હતા, હવે તો બ્રશ કરીએ છીએ તો પણ આ મંત્ર હું બોલું છું. આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસૂની ચ, પ્રજા પશુ વસૂની ચ, બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતે. હે વનસ્પતે, દાંતણ વનસ્પતિનું હતું, એટલે હે વનસ્પતિ, શું મને આપ? આયુ, લોન્જિવિટી આપ, દીર્ઘ આયુષ્ય આપ, બલ આપ, યશ આપ, વર્ચસ્વ આપ, વર્ચ એટલે તેજ આપ. પ્રજા પશુ વસૂની ચ, પ્રજામાં પશુ, જૂના કાળમાં તો પશુ એટલે આને ત્યાં આટલી ગાયો છે, આટલા ઘોડા છે, અને વસુ એટલે સંપત્તિ, તો પશુરૂપી સંપત્તિ, અને અથવા તો પશુ અને સંપત્તિ પ્રજાને આપ. પ્રજા આપણે સંતાનો આપો, પ્રોજેની આપો પ્રજા. બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ, અને બ્રહ્મ જ્ઞાન આપો.
પ્રજ્ઞા બુદ્ધિ આપો, મેધા ધારણ શક્તિ આપો, ત્વન્નો દેહી વનસ્પતે, હે વનસ્પતે મને આટલું આપો. તો દાતણ કરતી વખતે આ શ્લોક અવશ્ય બોલવો. ત્યારબાદ દાંતણ કેવું હોવું જોઈએ એ પણ લખ્યું છે, પણ અત્યારે કંઈ આપણે વનસ્પતિના દાંતણો કરતા નથી હોતા. આચમન કરી સાવધાન થઈ અને જેટલું બને એટલું સવારે વહેલા સ્નાન કરી લેવું. સ્નાન કર્યા પછી જે તીર્થમાં જો કદાચ તમે સ્નાન કરતા હો તો સૌ પ્રથમ એ તીર્થના દેવોનું તર્પણ કરવું. સ્નાન ક્યાં શ્રેષ્ઠ? પુરુષોત્તમ માસ દરમિયાન પણ તમે સ્નાન કરવા જાઓ તો સ્નાન ક્યાં શ્રેષ્ઠ? જે નદી સમુદ્રમાં મળતી હોય એ નદીમાં સ્નાન કરવાનું શ્રેષ્ઠ કહ્યું છે. એટલે હજી આજે પણ આપણે આનો સંક્ષેપ કરીને લોકો અમારા મુંબઈમાં ને તે ખાસ સમુદ્રમાં સ્નાન ખાસ કરે, કારણ કે બધી જ નદીઓ અલ્ટિમેટલી તો સમુદ્રમાં મળે જ છે. પણ જે નદી સમુદ્રમાં મળતી હોય એમાં સ્નાન શ્રેષ્ઠ કહ્યું છે. વાવ, કુવા કે તળાવમાં સ્નાન કરીએ એને મધ્યમ કહ્યું છે, અને ઘરે જો આપણે સ્નાન કરીએ તો એને સામાન્ય સ્નાન કહ્યું છે. સમુદ્રગા નદી સ્નાનમ ઉત્તમમ પરિકીર્તિતમ વાપી કૂપ તડાગેષુ મધ્યમમ કથિતમ બુધૈઃ ગૃહે સ્નાનં તુ સામાન્યમ ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ. એ પછી સ્નાન કર્યા પછી શુદ્ધ પુરુષ માટે કહ્યું, એમાં બ્રાહ્મણ માટે કે સફેદ 2 વસ્ત્રો પહેરવા. બ્રાહ્મણે ખેસ અવશ્ય પહેરવો. આનું ઉત્તરીય વસ્ત્ર આને કહેવાય છે. અવશ્ય ધારણ કરો હંમેશને માટે. ત્યારબાદ પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ બેસી, ફેસિંગ ધ ઈસ્ટ ઓર નોર્થ, એવી રીતે બેસી શિખાબંધન કરવું. બંને હાથને ઘૂંટણની વચ્ચે રાખવા અને પવિત્રી, દર્ભની પવિત્રી ધારણ કરી હોય એનાથી આચમન કરવું. એટલું ચોક્કસ કહ્યું કે મધ્યાહ્ન સંધ્યા પછી જ્યારે ભોજન કરીએ છીએ એ વખતે જો ભોજનમાં પણ એ પવિત્રી પહેરી હોય તો એ પવિત્રી એઠી થઈ કહેવાય, તો એ પવિત્રીનું વિસર્જન કરી દેવું અને નવી પવિત્રી ધારણ કરવું. ત્યારબાદ આચમન કરી અને ગોપીચંદનની માટીનું તિલક કરવું. તિલક કઈ રીતે કરવું? તો કહ્યું કે યા તો ઊભું તિલક હોય અથવા તો ત્રિપુંડ કરો તો આડું હોય ભસ્મનું. ચંદનનું પણ તિલક આડું કરી શકાય છે. એક વાતનો આગ્રહ રાખ્યો છે કે ઉર્ધ્વ પુંડ્રમ ત્રિપુંડ્રમ વા મધ્યે છિદ્રમ પ્રકલ્પયેત. તિલક જે તમે કરો, ભલે ઊભું કરો કે આડું કરો, પણ એમાં વચ્ચે તિલક, છિદ્ર એટલે છિદ્રનો ભાસ થાય એવી રીતે વચ્ચે એક તિલક હોવું જ જોઈએ. કેવળ ભસ્મ લગાડીને છોડી દો તો યોગ્ય નથી, કેવળ ત્રિપુંડ કરીને છોડી દો તો યોગ્ય નથી, અથવા કેવળ ઊભું તિલક કરી દો તો યોગ્ય નથી. એ ઊભું તિલક કર્યા પછી વચ્ચે એક તિલક, આપ મારા તિલકમાં પણ જોઈ શકતા હશો અત્યારે, એ વચ્ચે એક તિલક કરવું આવશ્યક છે. કેમ? તો કહ્યું કે ઊભું જે તિલક છે, ત્રિપુંડ ઊભું જે તિલક કરીએ છીએ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, અને આ વચ્ચેનું છિદ્ર એ લક્ષ્મીનું સ્વરૂપ છે. ભસ્મનું તમે ત્રિપુંડ કરતા હો કે આડું તિલક કરતા હો તો એ શિવજીનું સ્વરૂપ છે, અને એમાં વચ્ચેનું જે આ તિલક છે અને છિદ્ર જે કહ્યું એ ગૌરી એટલે મા પાર્વતીનું સ્વરૂપ છે. નિવસત્યુર્ધ્વપુંડ્રેતુ શ્રિયા સહ હરિસ્વયં. ઉર્ધ્વપુંડ ઊભું તિલક હોય તો એમાં ઊભું તિલક કે વિષ્ણુનું સ્વરૂપ છે, જેમ પુષ્ટિ સંપ્રદાયમાં કેમ કે ઠાકોરજીનું ચરણારવિંદ છે ઊભું તિલકે, અને વચ્ચે જે આ લાલ કે કરીએ છીએ એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને આડું તિલક જો કર્યું હોય, ત્રિપુંડે ધુર્જટી સાક્ષાત ઉમયા સહ સર્વદા. બહુ શોકિંગ અને બહુ સીધી જ વાત સ્પષ્ટ કરે છે શાસ્ત્રકાર કે વિના છિદ્રં તુતમ પુંડ્રમ શુનઃ પાદ સમમ વિદુઃ. ઊભું કે આડું કોઈ પણ તિલક કર્યું હોય, પણ એમાં જો વચ્ચે આ બિંદુ ન કર્યું હોય, વચ્ચે છિદ્ર ન હોય, તો એ તિલક કૂતરાનું પગલું ગણાય છે. શુનઃ એટલે કૂત્ર, કૂતરાનો પગલા જેવું એ ગણાય છે. તો
એ નિંદનીય છે એમ એનો અર્થ. શ્વેતમ જ્ઞાનકરમ પ્રોક્તમ. શેનું તિલક કરવું લોકો ઘણી વખતે પૂછતા હોય છે. મુખ્ય આપણી પાસે 3 પદાર્થો છે તિલક કરવાના. ભસ્મ છે, ચંદન જે પીળું અથવા તો કેસરી હોય છે એ, અથવા કંકુ લાલ. શ્વેતમ જ્ઞાનકરમ પ્રોક્તમ. શ્વેત તિલક, સફેદ તિલક છે એ જ્ઞાનનું પ્રતીક છે, જ્ઞાન આપે છે. રક્તમ વશ્યકરમ નૃણામ. લાલ જે તિલક છે એ મનુષ્યોને આકર્ષિત કરે છે, મનુષ્યોને વશ કરે છે. અને પીળું જે તિલક છે, પીતમ સર્વર્ધિદમ પ્રોક્તમ અન્યત્તુ પરિવર્જયેત. પીળું તિલક એટલે કેસરી ચંદનનું જે આપણે તિલક કરીએ છીએ એ સર્વ સમૃદ્ધિ કરનાર હોય છે. શાસ્ત્ર ચોખ્ખું કહે છે સફેદ, પીળું એટલે તો કેસરી અને લાલ, આ 3 સિવાય અન્યત્તુ પરિવર્જયેત, અન્ય કોઈ પણ રંગના તિલકને છોડી દેવું. આમાં એક નાનકડી તમને અપવાદ તરીકે કહી દઉં. તમે જ્યારે કોઈ યજ્ઞ કરતા હો અને યજ્ઞ જ્યારે પૂરો થાય, પૂર્ણાહુતિ અપાય, એ પછી ભસ્મ અગ્નિકોણમાંથી, હવનકુંડના અગ્નિકોણમાંથી લઈ અને કરીએ. ભસ્મ રાખોડી એટલે આધાર ગ્રે હોય અથવા કાળી હોય જે ભસ્મ હોય છે, એનું તિલક, એ કાળો રંગ માત્ર એ યજ્ઞ કર્યો હોય ત્યારે. અધરવાઇઝ કાળું તિલક એ શોભનીય નથી, શાસ્ત્ર એની ના પાડે છે. યજ્ઞ વખતે, યજ્ઞ પૂરો થાય ને પછી પૂર્ણાહુતિ પછી તમે કરો છો એ બરાબર છે, બાકી એ નહીં. તો આ બહુ સ્પષ્ટ વાત બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્ય અંતર્ગત 20મા અધ્યાયમાં આપણને સમજાવવામાં આવી રહી છે. તિલક ધારણ કર્યા પછી ગોપીચંદનની માટીના શંખ ચક્ર, જે અલગ અલગ સંપ્રદાયની અલગ અલગ પરંપરાઓ છે એ પ્રમાણે શંખ ચક્ર આદિ ચિહ્નો ધારણ કરવા. આ ચિહ્નો બહુ પવિત્ર ગણ્યા છે, પાપનો નાશ કરનાર ગણ્યા છે. ક્યાંક તો એવું પણ કહ્યું કે જેના અંગ ઉપર આ બધા ચિહ્નો ન હોય એને માણસ જ ન ગણાય. તો અને જેના જેના શરીર ઉપર આ શંખ ચક્ર આદિ વિવિધ ચિહ્નો હોય છે એને યમરાજ પણ શું કરી શકે. ત્યારબાદ પ્રાણાયામ કરીને સંધ્યા વંદન કરવું. એમાં જે પ્રાતઃ સંધ્યા છે, સવારની સંધ્યા, નક્ષત્રો આકાશમાં તારા દેખાતા હોય, નક્ષત્રો દેખાતા હોય એ વખતે સંધ્યા થાય અને સૂર્યોદય થાય, સૂર્યનું દર્શન થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરવો. સૂર્ય દર્શન થાય ત્યારે પછી સૂર્યોપસ્થાનના મંત્રોથી સૂર્યનું વંદન કરવું. વેદના પ્રમાણે જે તમ તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્તાત શુક્રમુચ્ચરત પશ્યેમ શરદ, એ બહુ સુંદર મંત્રો છે. અથવા પુરાણોક્ત જો કહીએ તો યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. જેમના સ્મરણથી, યસ્ય સ્મૃત્યા, સ્મરણથી અથવા નામોક્ત્યા, નામનો ઉચ્ચાર કરવાથી, તપો યજ્ઞ ક્રિયાદિષુ, તપ યજ્ઞ આ બધી જે ક્રિયાઓ છે એનું ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ, કદાચ આપણાથી કોઈક ભૂલ રહી ગઈ હોય, કોઈક અલ્પ રહી ગઈ હોય, કશું કરવાનું ચૂકી ગયા હોઈએ તો ન્યૂન હોય તો પણ સંપૂર્ણતામ યાતિ, એનું પૂરેપૂરું ફળ મળે છે. એવા સદ્યો વંદે તમચ્યુતમ, એવા અચ્યુતને હું વંદન કરું છું. જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, દ્વિજ ટૂંકમાં સંધ્યા કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે વિધિપૂર્વક, એને ત્રણેય લોકમાં કશું જ દુર્લભ નથી. એને જે ઈચ્છે તે પામી શકે છે. તો પ્રાતઃકાળમાં આવી રીતે સંધ્યા કરી એ પછી જ્યારે સૂર્યોદય થયો ત્યારે, ને બીજા લોકો જે સંધ્યા કદાચ ન કરતા હોય તો નિત્ય ક્રિયાથી પરવારીને ભગવાનની પૂજા શરૂ કરવી. આ ખાસ કરીને પુરુષોત્તમ માસમાં જે કરવાનું છે એમાં સૌ પ્રથમ એક સરસ સ્થાન ઘરના ઈશાન ખૂણામાં, નોર્થ ઈસ્ટમાં શોધી પસંદ કરી, અથવા જ્યાં પવિત્ર, ઘણી વખતે શેરીના લોકો, બિલ્ડિંગમાં સોસાયટીના લોકો, મહોલ્લાના લોકો આ બધા ભેગા થઈને કરતા હોય છે. તો એ લોકોએ પવિત્ર
લીપેલી જગ્યા પવિત્ર શોધી અને સ્વચ્છ કરવી, પછી એને ગોબરથી લીંપીને મૌન રાખતા આ લીંપવાનું છે. અને એના પર એ લીપેલું કેવું હોય, એ જે મંડળ કરવાનું છે ગોબરથી, ગાયના છાણ વડે ગોળ અથવા તો ચોરસ મંડળ કરી અને એના ઉપર પછી એ ગોબર જ્યારે સુકાઈ જાય પછી એના ઉપર ચોખાથી અષ્ટદલ કમળ નિર્માણ કરવું. એના માટેની બહુ સરસ આપને હું વિધિ બતાવું. તો ચોખાની ઢગલી કરી અને 1 2 ઉપર નીચે, પછી જમણે ડાબે, એટલે 4 થયું. પછી વચ્ચેના જે ખૂણા છે એમાં આમ કરીને ચોખા ફેલાવી દો એટલે સરસ મજાનું અષ્ટદળ કમળ નિર્માણ થાય. એ કમળ ઉપર, ચોખાના કમળ ઉપર, ચોખાની જે કમળની આકૃતિ બની છે, અષ્ટદળ કર્યું છે, એમાં જો પ્રભુની કૃપા હોય, શક્તિ અને સંપત્તિ હોય તો સોનાનો કળશ, નહીં તો ચાંદીનો કળશ અથવા તાંબાનો કળશ, કંઈ ન મળે તો માટીનો નવો ઘડો. એના ઉપર એ માટીનો ઘડો હોય તો એ મજબૂત હોવો જોઈએ, એમાં કોઈ કાણું કે છિદ્ર કે એવું ન હોવું જોઈએ, અને શુદ્ધ કળશ હોવો જોઈએ. એમાં પવિત્ર તીર્થમાંથી લાવેલું શુદ્ધ જળ, પવિત્ર પાણી ભરવું. અને પાણી જ્યારે ભરીને પછી કળશની જે ભાવ કરીએ, જે પૂજન કરીએ છીએ, ત્યારે કર્મકાંડના બહુ સુંદર શ્લોકો છે. અહીંયા આગળ બૃહન્નારદીય પુરાણમાં પણ એ શ્લોકો આપ્યા છે કે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્રો ગણા સ્મૃતા કુક્ષૌ તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદોऽથ યજુર્વેદઃ સામવેદો યથર્વણઃ અંગૈશ્ચ સહિતા સર્વે કલશંતુ સમાશ્રિતઃ. આ જે કળશ છે એમાં શું કર્યું છે? તો એવું ધ્યાન કરવાનું છે કળશનું કે કલશસ્ય મુખે વિષ્ણુ, કળશનું જે મુખ છે, ઉપરનો જે ખુલ્લો ભાગ છે, ત્યાં વિષ્ણુ છે. કંઠે રુદ્ર સમાશ્રિત, કલશનો જે કંઠ ભાગ છે, કાંઠલો જે કહેવાય, ત્યાં રુદ્ર ભગવાન શંકરનું સ્થાન છે. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, કળશના મૂળમાં બ્રહ્માજી છે. અને મધ્યે માતૃ ગણા સ્મૃતા, કળશના મધ્ય ભાગમાં માતૃગણો છે. કુક્ષૌ તુ સાગરા સર્વે, કળશના કુક્ષમાં અંદર એનું જે પેટાળ છે કળશની અંદર બધા જ સાગરો છે. સપ્તદ્વીપા વસુંધરા, એમાં સાતે દ્વીપ સહિત આખી પૃથ્વી વિથ ઓલ ઇટ્સ 7 કોન્ટિનેન્ટ્સ, એ પૃથ્વી ત્યાં અંદર રહેલી છે. એની અંદર 4 વેદ રહ્યા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ પણ આ કળશની અંદર પોતાના અંગૈશ્ચ સહિતા સર્વે, વેદના 6 અંગ છે એ પણ એમાં આવી જાય. વ્યાકરણ, છંદ, જ્યોતિષ, આ બધા અંગો જે છે એ સાથે રહેલા છે કળશની અંદર. આવી રીતનું કળશની સ્થાપના કરવાની છે. અંદર જે જળ પણ પૂરીએ છે ને, એ જાણે તીર્થોમાંથી જ જળ લાવ્યા હોય તો અતિ ઉત્તમ. જો સાદું જળ લેતા હોય, આખું કર્મકાંડ, આખે આપણો ધર્મ છે ને ભાઈ, ભાવના પ્રધાન છે. આપણી ભાવના જો શ્રેષ્ઠ હોય અને શ્રદ્ધાથી આવાહન કરો તો તીર્થો પણ પધારે છે. માટે પ્રાર્થના એવી કરવી, ગંગા ગોદાવરી ચૈવ કાવેરી ચ સરસ્વતી આયાન્તુ મમ શાંત્યર્થમ દુરિતક્ષયકારકઃ. મારે ત્યાં શાંતિનું સ્થાપન કરવા માટે, શાંતિ થાય એટલા માટે, અને દુરિતક્ષય, પાપનો ક્ષય થાય એટલા માટે ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી, આ બધે જ તીર્થો આની અંદર આ કળશમાં આવો. એમ કરી પછી મંત્રોચ્ચારપૂર્વક ચંદન, ચોખા, નૈવેદ્ય, જે ઋતુમાં આ પૂજન કરી રહ્યા હો, પુરુષોત્તમ માસની એ ઋતુના જે પુષ્પો મળતા હોય, ઋતુના ફૂલ અલગ હોય છે, એનાથી કળશનું પૂજન કરવું. પછી એના ઉપર પીળા વસ્ત્રથી ઢાંકેલું તાંબાનું પાત્ર, એટલે તરભાણું, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એ તાંબાનું તરભાણું હોય,
એમાં થોડાક ચોખા કેવું રાખો તો બહુ સરસ, પછી ઉપર પીળું વસ્ત્ર બાંધ્યું હોય એ મૂકવું અને એ તરભાણામાં રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવવી. શાસ્ત્ર તો એવું કહે છે કે સૌવર્ણ એટલે સુવર્ણની મૂર્તિ, ન શક્ય હોય તો ચાંદીની, તાંબાની, જે આપણી પાસે હોય પિત્તળની, એ મૂર્તિ ભગવાનની પધરાવી. રાધા સહિત શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી. એનું કારણ પુરુષોત્તમ માસના એટલે અધિક માસના અધિષ્ઠાતા જે દેવ છે ભગવાન પુરુષોત્તમ છે, અને એટલે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રી કૃષ્ણ જે પુરુષોત્તમ સ્વરૂપે છે એમની પૂજા થવી જોઈએ. એ અવશ્ય મનુષ્યનો ઉદ્ધાર કરે છે. એક વાત યાદ રાખજો પ્રિય સ્વજનો, શાસ્ત્ર એવું કહે છે, પુનર્ગ્રામ પુનર્વિત્તમ પુનઃ પુત્રા પુનર્ગૃહમ પુનઃ શુભાશુભમ કર્મ ન શરીરમ પુનઃ પુનઃ. સંસાર છે, આત્માની અનંત યાત્રા ચાલતી રહે છે. તમને ફરીથી ગામ મળશે, ધન મળશે, પુત્ર મળશે, ઘર મળશે, શુભ અશુભ કર્મો પણ ફરીથી થઈ શકશે, પણ ન શરીરમ પુનઃ પુનઃ. આ માનવ દેહ ફરીથી મળતો નથી. મનુષ્ય શરીર જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે ભગવાનની ભક્તિ કરવી. અને પછી ખૂબ સુંદર શ્લોકોમાં મહિમા સમજાવ્યો. તદ્રક્ષિતંતુ ધર્માર્થે ધર્મો જ્ઞાનાર્થમેવ હિ જ્ઞાનેન સુલભા મોક્ષસ તસ્માદ ધર્મે સમાચરિત. તદ્રક્ષિતંતુ ધર્માર્થે, મનુષ્ય શરીરનું રક્ષણ ધર્મ માટે કરવું જોઈએ. એટલે જીવન જે જીવીએ છીએ, શરીર જોઈએ, શરીરનું સ્વાસ્થ્ય પણ જોઈએ. શા માટે? કે જેથી આપણે ધર્મનું આચરણ કરી શકીએ. અચ્છા, ધર્મ કેમ કરવો છે? લોકોને એમ થાય કે ધર્મ જો કરીએ તો બધું સારું સારું મળે. ઠીક છે, મળશે, એની ના નથી, પણ ધર્મો જ્ઞાનાર્થમેવ હિ. ધર્મની રક્ષા, ધર્મનું આચરણ જ્ઞાન માટે કરવાનું છે, બ્રહ્મ જ્ઞાનને માટે કરવાનું છે. જ્ઞાનેન સુલભા મોક્ષ. જ્ઞાન જો હશે તો મોક્ષ સુલભ થાય છે. વેદમાં પણ કહ્યું, ઋતે જ્ઞાના ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી. તસ્માત ધર્મમ સમાચરિત. આટલા માટે ધર્મનું આચરણ છે કે ધર્મનું આચરણ કરીશું તો જ્ઞાન મળશે, જ્ઞાન આવશે તો મોક્ષ પ્રાપ્ત થશે. અને આ મોક્ષ એટલે જે પરમ મોક્ષ છે એ તો છે જ, એ તો જોઈએ જ છે, એના નથી મુક્તિ. પણ મોક્ષ એટલે છુટકારો. ચિંતાઓ, નિરાશાઓ, ખોટા વિચારો, વિકારો, આ સંસારની માયાજાળ ખોટી, એનાથી પણ મોક્ષ મળશે જો જ્ઞાન આવશે તો. કારણ કે જ્ઞાન છે ને દરેક વસ્તુની વ્યર્થતા બતાવી દે છે. દેહરૂપસ્ય વૃક્ષસ્ય ફલં ધર્મ સનાતન ધર્મહીનસ્તુ યો દેહો નિષ્ફલો વંધ્ય વૃક્ષવત. શરીર તો જાણે એક વૃક્ષ છે અને સનાતન ધર્મ એનું ફળ છે. જે મનુષ્ય શરીર ધારણ કરીને ધર્મનું આચરણ નથી કરતો એ જાણે વંધ્ય વૃક્ષ છે. એ વંધ્ય વૃક્ષ છે, વાંજિયા વૃક્ષ જેવો છે. યાદ રાખજો, ન માતા ચ સહાયાથ ન કલત્ર સુતાદય ન પિતા સોદરા વિત્ત ધર્મસ્તિષ્ઠતિ કેવલમ. મનુષ્ય જીવનના જ્યારે 100 વર્ષ પૂરા થાય ને, આયુષ્ય પૂરું થાય છે, મૃત્યુ નજીક આવે છે, યમરાજનું તેડું આવે છે, ત્યારે માતા, કલત્ર એટલે જીવનસાથી, સુત સંતાનો વગેરે, કે પિતા, સોદરા એટલે ભાઈ બહેન, વિત્તમ સંપત્તિ, કશું જ કામમાં આવતું નથી. ધર્મસ્તિષ્ઠતિ કેવલમ. કેવળ અને કેવળ ધર્મ જ એ વખતે કામ આવે છે. પ્રિય સ્વજનો, જરા વ્યાઘ્રીવ ભયદા વ્યાધય શત્રવો યથા. વૃદ્ધાવસ્થા છે ને એ વાઘણ જેવી છે. બીમારીઓ
એ વખતે શત્રુ જેવી હોય છે. આયુર્યાતિ પ્રતિદિનમ ભગ્ન ભાંડાત પયો યથા. અને પછી તૂટેલા વાસણમાંથી કે છિદ્રવાળા વાસણમાંથી જેમ પાણી નીકળતું જાય એવી રીતે આયુષ્ય જતું રહે છે. મરીઝનો એક શેર મને યાદ આવી રહ્યો છે કે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. મરીઝે 20મી સદીનો શાયર, એણે ગળતું જામ કહ્યું. આપણા બૃહન નારદીય પુરાણના 20મા અધ્યાયમાં આયુષ્યને માટે કહ્યું ભગ્ન ભાંડાત પયો યથા. તૂટેલા વાસણમાંથી જેવી રીતે પાણી વહ્યું જાય છે, ભાંગેલા વાસણમાંથી, એવી રીતે આયુષ્ય પૂરું થતું જાય છે. તરંગ તરલા લક્ષ્મીર યૌવનમ કુસુમોપમમ વિષયા સ્વપ્ન વિષયા ઇવ સર્વે નિરર્થકા. લક્ષ્મી છે પાણીના તરંગ જેવી ચંચળ છે. યૌવન છે એ પુષ્પ જેવું છે, ખીલે ત્યારે બહુ સરસ લાગે છે, પણ જેવું ખીલે કે તરત જ એના કરમાવાની પણ શરૂઆત થઈ જતી હોય છે. વિષયા સ્વપ્ન વિષયા. આ સંસારનો જે વિષયો છે, ઓબ્જેક્ટિવ હેપીનેસ, જેને ભોગવવા માટે જીવ તલપાપડ થયો છે, એ બધા કેવા છે? સ્વપ્ન વિષય. એ સ્વપ્ન સમાન છે. હા, હું ઘણી વખતે મશ્કરીમાં કહું એટલે તો આ ઇંગ્લિશવાળા બધા બહુ સરસ સમજી ગયા છે વેસ્ટર્ન લોકો. એ લોકો કહે ને કે કંઈ પણ આવું સારું આકર્ષક હોય ને આગળ ડ્રીમ ગર્લ, એ સ્વપ્નના જેવી એ કન્યા જે છે, આકર્ષણ તો છે પણ એ સ્વપ્ન સમાન. ડ્રીમ કાર, ડ્રીમ હાઉસ, ડ્રીમ વેકેશન, એટલે શબ્દ એવો પ્રયોગ કરે કે આ સ્વપ્નનું, પણ એ મૂળ એ સ્વપ્ન જેવા ક્ષણભંગુર છે. ધન અસ્થિર છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલમ સંસારજમ સુખમ એવમ જ્ઞાત્વા વિરક્ત સન ધર્માભ્યાસ પરો ભવેત. આ સંસારમાં વિત્ત સંપત્તિ છે, ચંચળ છે. ચિત્ત તો ચંચળ છે જ, આપણા સૌનો અનુભવ છે. ચલમ સંસારજમ સુખમ, સંસારમાં જે મળતું સુખ છે એ પણ નાશવંત છે, ચંચળ છે. આવી રીતનું સમજી અને વિરક્ત સન ધર્માભ્યાસ પરો ભવેત. વિરક્ત થઈ બને એટલું વિષયો તરફનું આકર્ષણ ઓછું રાખી ધર્મનો અભ્યાસ કરવો, ધર્મનું આચરણ કરવું. ને એ જે કરે છે ને એ જ બુદ્ધિમાન છે. એ તો જીવન કેવું છે સંસારમાં. એક દ્રષ્ટાંત આપીને પુરાણકાર સમજાવે છે કે અર્ધગ્રસ્તો હિના ભેકો મક્ષિકા મત્તુમ ઇચ્છતિ. ભેક એટલે દેડકો. ચિત્ર જરાક યાદ રાખજો ને, હું મીડિયા ટીમને કહીશ કે જો શક્ય હોય તો આ એઆઈથી હવે તો પોસિબલ થાય છે તો રચીને ચિત્ર બનાવે એવું, કે એક સાપ છે, સાપના મોઢામાં દેડકો છે. હવે સાપના મોઢામાં દેડકો એટલે મરવાનો થયો, પણ છતાં એ દેડકો બાજુમાં એક ઉડતી માખીને ખાવાનો પ્રયત્ન કરે છે. અર્ધગ્રસ્તો હિના અહિના અર્ધગ્રસ્ત ભેક મક્ષિકામ અત્તુમ ઇચ્છતિ. માખીને ખાવાનો એ પ્રયાસ કરે છે. એવી રીતે પ્રત્યેક, આ ખાલી એક માત્ર દેડકો તો જીવાત્માનું પ્રતીક છે. પ્રત્યેક જીવાત્મા અલ્ટિમેટલી તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં જે રીતે કહ્યું, પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્યમાં, કે પ્રત્યેક જીવાત્મા કાલરૂપી અજગરનો ગ્રાસ, કોળિયો બનેલો જ છે, અને છતાં એ સુખ માટે પ્રયત્ન કરે છે. બીજા જીવને દુઃખી કરીને પણ સંપત્તિ કમાવાનો પ્રયત્ન કરે છે. એ કેવું આશ્ચર્ય છે. ધર્માર્થંચ યદા ચિત્તમ ન વિત્તમ સુલભન તદા. આ સંસારની એક કડવી વાસ્તવિકતા અહીં આગળ આપણને ઋષિ વાલ્મીકી બતાવી રહ્યા છે. યદા ચિત્તમ યદા વિત્તમ ન તદા ચિત્તમ ધર્મોન્મુખમ ભવેત.
આ સંસારની કડવી વાસ્તવિકતા એ છે કે માણસને જ્યારે ધર્મ કરવાનું મન થાય છે, ધર્માર્થંચ યદા ચિત્તમ, મનમાં એવી ઈચ્છા થાય કે ચલો કંઈક ધર્મનું આચરણ કરીએ, ત્યારે ન વિત્તમ સુલભમ ત્યારે એની પાસે સંપત્તિ નથી હોતી. અને જ્યારે સંપત્તિ આવે ત્યારે ધર્મનું આચરણ કરવાનું મન થતું નથી. ચિત્ત વિત્તે યદા સ્યાત્તામ સત્પાત્રમ ન તદા લભેત, એતત્રિય સંબંધો યદા કાલે તુ સંભવેત, અવિચાર્ય તદા ધર્મ ય કરોતિ સબુદ્ધિમાન. પ્રિય સ્વજનો, જ્યારે ધર્મ કરવાની ઈચ્છા થાય છે માણસને, ત્યારની પાસે સંપત્તિ નથી હોતી. સંપત્તિ આવી જાય છે ત્યારે ધર્મનું આચરણ કરવાનું મન થતું નથી. ધન અને ઈચ્છા, ધર્મ કરવાની ઈચ્છા અને સંપત્તિ, વિત્ત અને ચિત્ત, આ બંને જ્યારે સાથે હોય તો સત્પાત્ર એવું કોઈ યોગ્ય માર્ગદર્શન કરનાર વિદ્વાન, તેજસ્વી, જ્ઞાની બ્રાહ્મણ મળતા નથી. એવું યોગ્ય વ્યક્તિ કે તમને સાચો ધર્મ બતાવે, કેવળ અંધવિશ્વાસમાં કે કેવળ કોઈ માત્ર ક્રિયાકાંડમાં ફસાવી ન દે, એવું પાત્ર મળતું. તો જ્યારે વિત્ત પણ હોય, ચિત્ત એટલે ધર્મ કરવાની ઈચ્છા પણ હોય, અને આવું કોઈ તેજસ્વી જ્ઞાની બ્રાહ્મણ પ્રાપ્ત થાય, સત્પાત્ર મળે, તો તરત જ ધર્મનું આચરણ કરી લેજો. એ જ બુદ્ધિમાન કહેવાય છે. યહ કરોતિ સબુદ્ધિમાન. અને આ પુરુષોત્તમ માસમાં તો ખાસ ઘણા એવા ધર્મો છે, ઘણા એવા આચરણો છે, ઘણી એવી વિધિઓ છે કે પુષ્કળ સંપત્તિનો ખર્ચ કરો તો જ એ બધું કરી શકાય. મોટા મોટા યજ્ઞો કરવા છે, મોટા મોટા જમણવાર કરવા છે, આ બધી સારી વસ્તુઓ છે. લોકોને ભોજન કરાવવું, યજ્ઞ કરવા, તીર્થયાત્રાઓ કરવી, પણ એના માટે સંપત્તિનો ખર્ચ કેટલો થાય? એક આ પુરુષોત્તમ માસનું આરાધન એવું છે, એનું વ્રત એવું છે કે થોડી સંપત્તિથી પણ આ આચરણ થઈ શકે છે. કેવળ સ્નાન, દાન અને કથામાં ભગવાન વિષ્ણુનું સ્મરણ, બસ આટલો જ સદ્ધર્મ માણસને મોટા ભયથી બચાવી શકે છે. સ્નાનમ દાનમ કથાયાંચ વિષ્ણુ સ્મરણમેવ ચ એતન માત્રોપી સદ્ધર્મસ્ત્રાયતે મહતો ભયાત. આ કહ્યું. તો પુરુષોત્તમ માસ એ બધા જ ધર્મોનું કેન્દ્ર છે. જેમ ગંગા એ ઉત્તમ તીર્થ છે, વિદ્યા એ જ શ્રેષ્ઠ ધન કહેવાય છે, ગુણથી વધારે મોટું સૌંદર્ય બીજું કયું હોઈ શકે, એવી રીતે બધા જ મહિનાઓમાં આ પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ છે. જેમ હાથીના પગલામાં બધા જ પ્રાણીઓના પગલાં સમાઈ જાય, એવી રીતે બધા જ સમયે આ પુરુષોત્તમ માસની અંદર જ સમાઈ જાય છે. કારણ કે પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ પોતે જ છે. એટલે આ મહિનામાં જેટલી બને એટલી સરસ રીતે ભગવાનની પૂજા કરવી, મંત્રના જપ કરવા, આપણે જે કરી રહ્યા છીએ એવી રીતે સદવિચારોનું શ્રવણ કરવું. અને જે બ્રાહ્મણ આચાર્ય હોય, શાસ્ત્રજ્ઞમ નિપુણમ શુદ્ધમ વૈષ્ણવમ સત્યવાદિનમ વિપ્રાચાર્ય મથાહૂય પૂજામ તેન પ્રકલ્પયેત. જ્ઞાની હોય, જે બ્રાહ્મણ શાસ્ત્રને જાણતો હોય, હોશિયાર હોય, શુદ્ધતાનું આચરણ કરતો હોય, ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખનારો હોય અને સત્ય બોલનારો હોય, એવા બ્રાહ્મણને બોલાવી બની શકે એટલું પરિવારમાં રોજ ભગવાન વિષ્ણુની આરાધના કરવી. અને આવી રીતનું કરે એ મનુષ્ય બહુ સરળતાથી આ સંસાર સાગરને ઓળંગી જાય છે. એમ કહી 20મા અધ્યાયને આપણે પ્રણામ કરીએ. इति श्री बृहन् नारदीय पुराणे पुरुषोत्तमा समाहात्म्ये श्री नारायण नारद संवादे दृढ़धन्वोपाख्याने आह्निक कथनन नाम 20तमोऽध्यायः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. श्रीकृष्णार्पणमस्तु.